નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ગેટ. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 2/3/2025 ના રોજ અરજદાર શ્રી કેશવભાઈ પુંજાભાઈ મકવાણા રહે વડાવડ તાલુકો સિહોર જિલ્લો ભાવનગરના વતની છે, જેઓ પોલીસ અધિક્ષક પાસે રૂબરૂ મુલાકાતે આવેલ અને રજૂઆત કરતા જણાવેલ કે અમોની દીકરી ઉમિશા મકવાણા જે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે, જેનો ઉત્તર અભ્યાસ એન્ટ્રન્સ એક્ઝામ નીટ યુગ આપવાનું નક્કી કરેલ, પરંતુ નીટ યુગના અરજી પત્રક ભરવા સારું જરૂરી ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડને અપલોડ કરવાનું હોય છે, પરંતુ તેઓની દીકરીનું આધાર કાર્ડ અપડેટ ન હોવા તેઓથી અરજી પત્રક ભરી શકાય નહીં અને અરજી ભરવાની સમય મર્યાદા તારીખ 7/3/2025 સુધી હતી, જે અરજદાર આ અંગે પોલીસ અધિક્ષકને યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ગેટ. મારું નામ મકવાણા ઉમિશા કેશવભાઈ છે. હું સિહોરની વતની છું. હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. મારે નીટનું ફોર્મ ભરવાનું હતું, પરંતુ મારું આધાર કાર્ડ અપડેટ ન થતું હોવાથી નીટનું ફોર્મ ભરાતું ન હતું. મારા પપ્પાએ એસપી સાથે રજૂઆત કરી હતી, ત્યારે એસઓજી સર, સુરેશરિયા સર અને એમના સ્ટાફ વિઠ્ઠલભાઈએ અમારી સાથે આવીને આધાર કાર્ડ અપડેટ કરાવ્યું અને સમય મર્યાદામાં મારા નીટનું ફોર્મ ભરાવ્યું હતું. ભાવનગરના એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એસઓજી ટીમનો અને વિઠ્ઠલભાઈનો કે મારી દીકરીનું આધાર કાર્ડ અપડેટ કરાવી અને નીટનું ફોર્મ ભરાવીએ એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.